હર્ષભાઈ સંઘવી, રામ રામ. રામ રામ ભાજપ સરકાર, ગુજરાત સરકાર. કેમ છો? બધા મજામાં? મોબાઈલ મચડતો હતો, તેમાં એક મોટો બધો મગરમચ્છ આવ્યો તો યાદ આવ્યું 100 કલાકમાં અસામાજિક તત્વો ગુંડાઓનું લિસ્ટ કંઈક તમે બનાવવાના હતા. તમારી પાસે બહુ કામ હોય, વ્યસ્તતાને કારણે કદાચ ભૂલી ગયા હોય, તો મને એવું લાગ્યું કે ગુજરાતની જનતા વતી તમને જરાક પૂછી લઉં, શું થયું? લિસ્ટ તૈયાર થયું? મૂંઝાતા નહીં. સગાવાલા, ભાઈબંધ, દોસ્તાર, પોતાનાઓને લીધે કદાચ શરમ ભરવી પડતી હોય તો એ તમારે નક્કી કરવાનું છે. આ તો જસ્ટ યાદ આવ્યું કે જરાક પૂછી લઉં. મગરમચ્છોના નામ લખવાના છે કે પછી ખાલી માછલાઓને જ પૂંછડી પટપટાવવાની છે? શરમ આવવી જોઈએ. ગુજરાતની જનતાને જે ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કર્યા છે, એ પ્રયત્નો જો ગેરમાર્ગે દોરવાના ન હોય તો 100 કલાક ક્યારના પતી ગયા છે. ડિક્લેર કરો અસામાજિક તત્વોના નામ, ડિક્લેર કરો ગુંડાઓના નામ. 100 કલાક તો ગયા, ઉદારતાથી 100 દિવસ આપ્યા, મોજ કરો, પણ ખંખારો ખાઈને નામ ડિક્લેર કરો અને એક એક ઉપર એક્શન લો. નહીં છોડીએ, આમ કરીશું તેમ કરીશું, એનાથી હવે પેટ ભરાઈ ગયું છે. તાકાતવાળા ઠોસ પગલાઓની જરૂર છે. અમારું કે મારું નહીં, ગુજરાતની જનતાનું આ એક મંતવ્ય છે કે અમે રાહમાં છીએ, રાહમાં તમારું એ લિસ્ટના દર્શન કરવા માટે. મહેરબાની કરો અને ગુજરાતને ભયમુક્ત કરો. સરકાર તમારી છે, ધર્મ તમારો છે, એ ધર્મ નિભાવો, નહીં તો આધ્યાત્મિક રીતે પણ માફીને પાત્ર નથી અને ગુજરાતની જનતા પણ માફ